મિત્રો નર્મદે હર, હું છું કમલેશ નાયક અને આપણી ચેનલ શ્રી ગોવિંદ પત તરફથી. તો ગઈકાલે રાત્રે મિત્રો અમે દાહોદ ગામ મધ્યપ્રદેશમાં કુક્ષી જિલ્લો, કુક્ષી તાલુકો અને જિલ્લો છે તમારે. તો પાછળ જે મકાન દેખાય છે એમાં અમે લોકો રાત્રિ વિશ્રામ કરેલો અને હવે અમે આજે અહીંથી પ્રસ્થાન કરીએ છીએ. તો આજે મિત્રો તારીખ છે 31 ડિસેમ્બર 2025. મારો દિવસ છે 59મો. 2 મહિનામાં એક દિવસ ઓછો, 59મો દિવસ. તો આજે આપણે અહીંથી પ્રસ્થાન કરીએ છીએ દાહોદ ગામમાંથી અને આગળ તરફ આપણે પ્રયાણ કરીએ છીએ. તો હવે આજે રાત્રિ વિશ્રામ મૈયા ક્યાં આગળ કરાવે છે એ મૈયા ઉપર. નર્મદે હર મારી સાથે બની રહેજો. અને મિત્રો મારો નંબર છે 9702726399. તો કોઈએ પણ કંઈ પણ તો મને વોટ્સએપ કરી શકે છે. ઓકે, કંઈ ઇન્ક્વાયરી કરવી હોય, ઇન્ક્વાયરી જોઈતી હોય તો એની માટે નર્મદે હર મિત્રો. તો હું આપણે કમલભાઈ પટેલ, જે એમના ભાઈ પ્રકાશભાઈ પટેલ અને જે સૌથી મોટા ભાઈ છે એ મહેશભાઈ પટેલ, તે અત્યારના આરામ કરે છે. અને 2 ભાઈ અત્યારના અમે લોકો સવારના જુઓ ને કે 6:45 થયા છે. અને અમારી પરિક્રમાવાસીઓની રાત્રે સેવા કરે છે, દિવસે કરે છે, આખો દિવસ. અને અત્યારના પણ સવારના વહેલા ઉઠીને ચા પ્રસાદીને બધું જ ધ્યાન રાખે છે અને બહુ સારી એવી સેવા કરે છે. અને બીજું મિત્રો કે 3 પેઢીથી એ લોકો બધા જોઈન્ટ ફેમિલીમાં જ રહે છે. બહુ મોટો આશિયાનો છે એમનો, બહુ મોટો બંગલો છે. એમ કહો તો ચાલે કે નાની રાજાની હવેલી છે ને એવું કહો તો ચાલે. અને પેલી જે જગ્યા હતી જેમાં અમે લોકો રહ્યા હતા, મેં તમને વિડીયોમાં બતાવ્યું, તો તે જગ્યા એમને નાની પડતી હતી. છે બહુ મોટી, પણ હવે એ છોડીને આપણે અહીંયા આવ્યા છે. બરાબર બાજુમાં જ છે, ત્યાંથી 4 ઘર છોડીને બહુ મોટું એમને આ બંગલો જે હવેલી ટાઈપનું છે, તો એમાં એ લોકો રહે છે. તો પરિક્રમાવાસીઓની સેવા કરે છે. નર્મદે હર. જરા હું બતાવી દઉં તમને. ત્યાં એમનો મોટો આશિયાનો જેને કહેવાય કે અત્યારથી 100 ફૂટ હશે. એમ ઓલી બાજુથી તો ગણશો તો 150 ફૂટ હશે, ગેટથી ગણશો તો. અને એટલું જ તમારે સમજો કે 40 ફૂટ પહોળો. અને એવી રીતના ગ્રાઉન્ડ +1 ડુપ્લેક્સ ટાઈપનું છે. અને બહુ સરસ આશિયાનો છે. અને ત્યારે તો એ સેવા કરી શકે છે પરિક્રમાવાસીઓની. નર્મદે હર છે એમનો બંગલો. અને પાછળ ઊભા છે એ કમલભાઈ છે આપણા. અને કૈલાસ એમનું નામ છે, અને કૈલાસા. અને ખરેખર કૈલાસ જ છે આ. કોઈ અહીંયાથી પાછું નથી જતું. પરિક્રમાવાસીને બહુ સેવા કરે છે. નર્મદે હર મૈયા એમના ઘરેથી છે. અને નર્મદે હર. મિત્રો અગર તમે જો પરિક્રમા કરો અને આ ઉત્તર તટ પર આ જો આ ગામ આવે દાહોદ મધ્યપ્રદેશમાં, તો અચૂક નહીં 100% તમે અહીંયા જ સંપર્ક કરીને અહીંયા એમના ગામમાં, અહીંયા અમે લોકો ગયા હતા અંદર, 1/2 કિલોમીટર જ અંદર છે, પણ આ ગામમાં 100% આવજો. તમે કાયદેસર આવજો ભલે. નર્મદે હર. એમની એકવાર સેવાનો લાભ લેજો. ખરેખર એમના ઉપર મૈયાની, એમના આખી પેઢીઓ ઉપર બહુ કૃપા છે. બહુ આનંદ પણ આવશે તમને. નર્મદે મિત્રો 7:24 થઈ ગઈ છે. એ મહારાજ આવી ગયા છે બહાર માર્કેટમાં. 7:24. નર્મદે હર. ઓમ સૂર્યાય નમઃ, ઓમ ધૃણી આદિત્યાય નમઃ, ઓમ ભાસ્કરાય નમઃ, ઓમ રવયે નમઃ. आपने दंडवत मारा. नारायण राम, सूर्य नारायण राम, दंडवत मिल के ना ये मंदिर में हाँ बना के ना. જો અમે લોકો જતા હતા અને આ ભાઈ અમને બોલાવ્યા કે અમે લોકો 4-5 સાલથી અમે લોકો બાલભોગનું સેવા કરું છું. અને આ પોતે જ છે, એમની દુકાન છે આ. અને અમે જતા હતા તો અમને બોલાયા. ભલે આ એમની દુકાન જુઓ. આ ભાવ, આ પ્રેમ. નર્મદે આ સેવા કરે છે અહીંયા. હજી તો ત્યાં આગળ અમે લોકો સામે પેલી દુકાનમાં અમે લોકો હજી બાલભોગ પાયો ને અહીંયા મૈયા. આવું તો ઠેર ઠેર છે આખા પરિક્રમા દરમિયાન. ભલે. નર્મદે હર. 7:40. એટલા મસ્ત છે ને નારાયણ, સૂર્યનારાયણજી બહુ મસ્ત છે. સૂર્યનારાયણ ભગવાન થોડાક હલશે હો ભાઈ. કારણ કે ચાલવું એ પડે છે. પછી હાવ બેઠો રહીશ ને વિડીયો ઉતારીશ ને તો મતલબ નથી. ચાલવું એ પડે. સવારના શું છે કે ઠંડીમાં કિલોમીટર થોડાક કપાઈ જાય. મેન વસ્તુ એ. તમારે પણ ક્યારે પણ આવો તો ધ્યાન રાખજો. સવારના સૂર્યોદય થાય ને ત્યારે તમારે નીકળવાનું. સૂર્યોદય એટલે કે અજવાળું થાય એટલે નીકળવાનું, કહેવાનો મતલબ એ. અને તો કપાઈ જાય 11:30 સુધીમાં સારા એવા કિલોમીટર કપાઈ જાય, જેવી જેની કેપેસિટી. અને એ પછી ભોજન પ્રસાદી લઈને થોડોક આરામ કરીને જેને ફાવે એ પ્રમાણે ત્યાંથી પ્રસ્થાન કરવાનું. તો 5 વાગ્યા સુધી બસ, જેટલું કપાય એટલું. શું
મોસ્ટ ઓફ મૈયાના તટ ઉપર કે રોડ ઉપર ઘણા બધા આશ્રમો છે. કોઈ ચિંતા કરવા જેવું નથી. એક જમાનો હતો તટ ઉપર દુનિયાભરના આશ્રમો હતા અને એમાં કોઈ પ્રોબ્લેમ નહોતો, અને હવે રોડ ઉપર થઈ ગયા છે. એ કાળક્રમે થવાનું જ છે ને એનું કે બરાબર. તો કોઈ ચિંતા કોઈ તકલીફ કોઈને આવતી જ નથી. હા, આપણી એક જ વસ્તુ કે જેવું આપણને મૈયાએ આપણા અંદરથી જે બધું કાઢવું છે, સટરીપું, આ સટરીપું જ છે. આ દુનિયામાં સટરીપું જ કાઢવાના છે. તો એ સટરીપુમાંથી આપણી અંદર શું વધારે છે એ આપણી સામે એ આવે તો આપણે એમ સમજી જવાનું કે આપણે એ વસ્તુ કાઢવાની બને છે. કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, મત્સર, સમથિંગ 6 સટરીપું છે. તો એને આપણે કાઢવાના છે. તો એ જ સામે આપણને સામે ટ્રીટમેન્ટ સ્વરૂપે, આશ્રમ સ્વરૂપે, કોઈ મનુષ્ય સ્વરૂપે એટલે આવે આપણને. તો આપણે એમાં ફૂલ બેલેન્સ રાખવાનું છે. એકદમ સમજવાનું છે કે મૈયા આપણને કાંઈક શીખવાડી રહી છે, કાંઈક સમજાવી રહી છે. તો એકદમ શાંત ચિત્તે હરેક વસ્તુના હરેક સમય પ્રમાણે આપણે એના નિર્ણયો લેવાના સારા. બસ એ પ્રમાણે આપણું માનસ બહુ શ્રેષ્ઠ થઈ જાય. બસ મૈયાનું એક જ વસ્તુ છે કે આપણું માનસ બહુ શ્રેષ્ઠ કરવું છે એમણે, અને આપણે ઈશ્વરને પ્રાપ્તિ કરવાના માટે આપણે લાયક બનીએ. આપણામાં પાત્રતા આવે. તો આ જ વસ્તુ બહુ મુખ્ય સમજવાની છે. બાકી તો પરિક્રમાનો ઘણો સારો એવો અર્થ છે, મતલબ પણ છે, ઘણું બધું છે. જેવું વ્યક્તિત્વ, જેનું વિશાળ બુદ્ધિ, જે પ્રમાણેનું ઘણું જ્ઞાન એ પ્રમાણે એ લઈ શકે છે. અને કંઈ ખોટું એ નથી. ભલે નર્મદે હર. હવે આ રોડ અમે છોડીએ છીએ અને હવે અહીંથી રસ્તો છે ગણપુર, શિરસી, દેવગઢ, તવડી, કરોલી, અજંતા, વાંકાનેર. ભલે નર્મદે હર. આ તો આપણને પહેલાં કમલભાઈએ પણ કીધું હતું, અને કમલભાઈએ કીધું હતું કે એમના ત્યાંથી દાહોદથી 8 કિલોમીટર શિરસીનો આશ્રમ છે. તો શિરસીના આશ્રમ એટલે એમના જ પોતાના સમાજવાળા બધું સંભાળે છે. બહુ સારી એવી સુવિધા એવું એમણે કીધું હતું. તો 8 કિલોમીટર અમે લોકો લગભગ આવી ગયા, એમ સમજો ને કે 4-1 કિલોમીટર, 3.25-4ની આસપાસ આવી ગયા અમે. ભલે. તો નર્મદે હર. સૂર્યનારાયણ ભગવાન બરાબર મસ્ત આપણી સામે ને સામે જ, એટલે બરાબર જમણા હાથે આપણા બરાબર જમણા હાથે નર્મદા મૈયા વહે છે, પણ બહુ લાંબેથી, કેમ કે અતિશય ડૂબ ક્ષેત્રમાં છે આખો એરિયા, મૈયાનો તટ. એટલે આપણે પણ આ જ સૂર્યનારાયણ ભગવાન આપણી બરાબર સામે હોય તો સમજી લેવું કે જમણી બાજુ, એક્ઝેક્ટ જમણી બાજુ મૈયા વહે છે. નર્મદે હર. ચારે બાજુ ખેતરો જ ખેતરો, અને શું અહીંયા ખેતી થાય છે ગામમાં, ખેતરોમાં જબરજસ્ત. એટલો આનંદ આવે છે ને. તો બસ હવે આપણે પણ એક ખેતર લેવું છે. જો કે આમ તો છે જ, હવે આપણે તો લેવું છે ખેતર ફર્સ્ટ ક્લાસ. તો અહીંથી હવે પરિક્રમા પતાવીને મુંબઈ પહોંચું, પછી કાંઈક કરીએ ભગવાનનું નામ લઈને, મૈયાનું નામ લઈને જોઈએ. ભલે. પણ બહુ આનંદ આવે છે જમીન જોઈને, અને બહુ સારું છે કે આપણા ભારત ખેતી પ્રધાન દેશ છે. બહુ સારું છે. નહીંતર 1999માં કે 98માં લગભગ જે પોખરણનો ધડાકો કર્યો હતો અટલ બિહારી વાજપેયીની સરકારમાં, તો વર્લ્ડની 125 કન્ટ્રીઓએ આપણને બોયકોટ કરેલો આપણો. પણ તમને ખબર ન હોય તો કહી દઉં, એ ધડાકો આપણા આખા વિશ્વમાં ભારત શું છે ને એનું બળ એનું બતાવી દીધું સર્વને. અને બીજું, ખેતી પ્રધાન દેશ હોવાથી મૂળ વાત આ છે. તો ભારતને એક ખબર જ ન પડી. 1.25 વર્ષ સુધી પ્રોબ્લેમ હતો, પછી બધા ભારતને બોયકોટ દૂર કર્યો. પણ આ ખેતી પ્રધાન દેશ, ધ્યાન રાખજો. સમજી ગયા? એટલે આટલું મહત્ત્વ છે ખેતીનું આપણા ભારતની અંદર. ભારતનું તો કોઈની તાકાત નથી. ભારતનું તો કોઈ સપનામાં પણ કોઈ ખોટું કરી શકે. શું અહીંયાના દેવી દેવતાઓ, જે આ કર્મ પ્રધાન દેશ છે ને ભારત, એમ. નર્મદે હર. આ જુઓ બધી સવારના પૂરમાં મૈયાઓ સવારના પૂરમાં ખેતીનું કામ કરવા આવી ગઈ. જેમ સર્વ જીવોમાં
મનુષ્ય જીવ સૌથી ઉચિત કહેવાય, કેમ કે એ કર્મ કરી શકે છે, હે ને? એવી રીતના જ સર્વ વિશ્વમાં ભારત ભૂમિ કર્મ પ્રધાન ભૂમિ છે. એટલે કોઈએ પણ સમજો પોતાના જન્મનો વ્યવસ્થિત છુટકારો કાં ઈશ્વરની સાથેનું મિલન કોઈએ પણ કરવું હોય તો એ ભારત સિવાય મુમકિન નથી એમ. હા, ગમે તે કોઈ પણ દેશનો મને બતાવો. આપણા અહીંયાના તો ઘણા મળી ગયા ભગવાનમાં. મીરાબાઈ છે, અસંખ્ય છે એમ. તો એવા ઘણા જ અસંખ્ય છે. બાકી બતાવો તો કોઈ મળી ગયો હોય, કોઈ ભારતને છોડીને કોઈ વિશ્વનો કોઈ એવો. તો એ ભારત કર્મ પ્રધાન ભૂમિ છે ભારત. એટલે એમ કે સર્વ જીવોમાંથી છુટકારો મેળવવો હોય તો ભારતમાં જન્મ લેવો બહુ મહત્ત્વનું છે. તો વિચાર કરો હવે આપણે જે જન્મ લીધો છે ભારતમાં તો એ કેટલા ભાગ્યશાળી છીએ આપણે. માટે કર્મ કરો, સારું કરો, કોઈને દુઃખી મત કરો. તમારાથી કોઈ દુઃખી થાય એવું મત કરો. બસ સૌથી મોટામાં મોટું પાપ કે કોઈને આપણે દુઃખી કરીએ, કોઈની આંતરડી કકડાવીએ. ધ્યાન રાખજો. તમે ગમે તેટલો તમે પછી ઈશ્વરને લારા લપ્પા કરો ને, ઈશ્વર તમારું સાંભળે જ નહીં. બસ આ ફરીથી આ વસ્તુ સમજવા જેવી છે. તો આપણે બહુ ભાગ્યશાળી છે કે આપણે ભારતમાં જન્મ લીધો છે. ભલે નર્મદે હર આપ સર્વને. અને પ્રભુ બીજું પણ તમને કહું, થોડુંક યાદ આવ્યું એટલે મેં કીધું કહી દેવા દો. બધા મારા જ છે ને બધામાં હું જ છું, બધા મારામાં છે એમ. અને આપણે બધા ઈશ્વરને આપણે બધા એક જ છીએ. તો યાદ આવ્યું તો કહું તમને કે સૌથી ઉત્તમમાં ઉત્તમ જીવન એટલે મનુષ્યનું. ને મનુષ્ય શરીર વગર કાંઈ કરી શકતો નથી. એટલે શરીરને બહુ સ્વચ્છ, પવિત્ર અને બધી રીતને એકદમ ચોખ્ખું રાખો, જેથી ઈશ્વર છે ને બેસે, ઈશ્વર ચોખ્ખામાં બેસે. એટલે શરીરથી શારીરિક કોઈ વ્યસન ના કરો એમ. અને માનસિક અતિશય પવિત્ર રહો ષટરિપુમાંથી. 6 કામ, ક્રોધ, મદ, મોહ, મત્સર, મોહ, માયા જે પણ આવતું હોય બધું, લોભ, લાલચ જે પણ છે, તો આ બધાથી એકદમ પવિત્ર રહો, જેથી તમારું મન એકદમ શુદ્ધ થઈ જાય. જો હું તમને કહું, આકરું છે પણ નામુમકિન નથી. એટલે ખાસ ધ્યાન રાખજો. તો આપણા બધાનું કેવું છે ખબર છે? હું એવો જ છું. આપણે કોશિશને પ્રયાસ કરીએ છીએ કે મોટો જ્ઞાતા અને મોટો બહુ સમજુ ને એવું બધું કશું જ નથી. હું તમારા જેવો જ છું. હું તમારાથી નીચે હઈશ, ઉપર નથી, બિલકુલ નહીં. એમ માનતા જ નહીં કે હું આ બોલું છું તો હું બહુ મોટો પાવર, કશું જ નથી. હું તણખલું એ નથી, એકદમ સત્ય કહું છું. તો એક વાત કરું તમને. હા, આપણે કોઈ શિખામણ સાંભળીએ ને તો હા અમે કાલથી કરશું. તો એની માટેનું એક મસ્ત મારા એક મિત્ર છે, એ આ બધું કહેતા કે મારું તો હું વાઘ મારું, ના મારું તો વલખા, સિકંદરી સમણાના હું રોજ ચલાવું ચરખા. એક દી સવારે વહેલી ઉઠવાનું નક્કી કીધું કે હું કાલથી કરીશ એમ. સવારની મીઠી ઠંડી જોઈને ગોદડું ઓઢી લીધું, બસ હું કાલે કરીશ પાછું એમ. તો કાલ ક્યારે આવતી નથી. તો આ મારા પરમ મિત્ર, એમને અમે પપીઓ કહીએ છીએ નામથી. અને બહુ સુંદર ચરિત્ર છે, કેરેક્ટર છે, બહુ સુંદર કેરેક્ટર છે. તો બહુ મસ્ત આનંદ આવી ગયો. નર્મદે હર, નર્મદે હર. માટે આપણે બધા સરખા છે. ઈશ્વરના બધા બાળકો જ છીએ. આપણે બધા સરખા જ છીએ. બધા કોઈ જ્ઞાની નથી અને કોઈ અણસમજુ નથી. બધા જ ઈશ્વરના એક સરખા, એક સમાન. બસ બધા બંદા છે. ભલે નર્મદે હર, નર્મદે હર. તો હા, ઓલું વાત કદાચ અધૂરી ના રહી ગયું. કહેવાનો મતલબ એમ કે આપણું શરીર ચોખ્ખું હશે, શરીરથી જ ઈશ્વરનું ભજન થાય. એટલે શરીરને ચોખ્ખું રાખો બધી રીતના, શારીરિક, માનસિક અને બધી રીતના આધ્યાત્મિક. તો એ શરીર હશે તો ઈશ્વરનું ભજન થઈ શકશે. અને વિધાઉટ શરીર આત્મા કહેવાય, એટલે પ્રેત કહેવાય. એ કાંઈ ન કરી શકે. એટલે શરીરનું પણ એટલું જ મહત્ત્વ છે. બસ મારો કહેવાનો મતલબ, ઉદ્દેશ્ય આ જ છે. ફરીથી ગામડાની સવાર જોઈ લો કેટલી સુંદર. ઓહો હો ગૌ માતા, મારી માતા, આપને દંડવત. ફર્સ્ટ ક્લાસ ગામડું. ગામડાનું નામ છે મારા ખ્યાલથી ગણપુર. નર્મદે હર. ગંગપુર
અને તહસીલ મનાવર અને જિલ્લો ધાર. આપણે હજી 16 જિલ્લા વટવાના છે ત્યારે આપણી પરિક્રમા પૂર્ણ થશે. તો 16માંથી આ 16મો છે ધાર જિલ્લો. અમે આગળ કેલ્ક્યુલેશન કર્યું છે બધાએ. મસ્તાન છે. ગંગપુર કે ગણપુર જે પણ છે. જો મસ્ત સવાર ગામડાની નર્મદે હાર. મિત્રો અમે અહીંયાથી આવ્યા અને આ ચોકડી પડે છે. એક જમણી બાજુ જાય છે, એક ડાબી બાજુ જાય છે અને આ સીધું વાંકાનેર 30 કિલોમીટર. તો અમારે સીધું આ જ રસ્તે જયા રાખવાનું છે, સીધું. તો અને આ ગામ, ये गांव कौन सा है? गंगपुर. ये गंगपुर है. गणपुर हाँ गणपुर કહેવાય. ભલે તો હવે આ જ રસ્તે 30 કિલોમીટર જવાનું, પણ 30 કિલોમીટર ચાલવાનું નથી, પણ આ જ રસ્તો પકડવાનો છે હવે. ભલે નર્મદે. કેટલી મજા આવે સવારના પૂરમાં ગામડાનું સીન જોઈને. હવે પોતાના સિંહ સમજે. જુઓ ગામડાના સિંહ. હમણાં અસલી આવશે ને અમારા જુનાગઢમાં ગિરનારમાં ભાગે હમણાં તમે ત્રણ લમણો મેલો એક. નર્મદે. જુઓ મિત્રો અત્યારના 8:35 થઈ સવારની અને કેવું ધૂંધ છે. ને આ જો સૂર્યનારાયણ ભગવાન કેવા દેખાય, એકદમ ધુમ્મસ. ઓહો, અહીંયા તો કશું દેખાતું જ નથી. ઓલી બાજુ તો ઝાંખા ઝાડ દેખાય છે એકદમ. અને આ જુઓ સામે. તો આમાં આપણે બીમાર ના પડીએ, થોડું ધ્યાન રાખવું. છાતીમાં પાછો કફ જમા થઈ જાય, ખાંસી ચડે, તકલીફ થાય. નર્મદે હર. બહુ ભયંકર ધૂંધ. તો મિત્રો આ કહેવતનું મારે તમને મતલબ એટલો જ છે કે જાગો અને જે દ્રઢ નિશ્ચય કર્યો છે એને વ્યવસ્થિત રીતના પકડો અને પોતાના શરીરનો ઉપયોગ કરીને આત્માને પરમ આત્મા સાથે એનું સંધાન કરો. એટલે પેલી આ જે કહેવત જે કીધી હમણાં, એ કહેવત પ્રમાણે નહીં ચાલો કે ભાઈ કાલથી કરીશ નહીં. ભાઈ આજથી કર, થોડું કર, ઓછું કર, પણ પરફેક્ટ કર. એમ કરતાં મનને મારવાનું નહીં, મનને મનાવો પણ અને મનને છૂટ પણ આપો. એમ કરતાં મન તમારો પરમ મિત્ર થઈ જશે. ભલે આ તો મેં સાંભળ્યું કાલે એક મહાત્મા પાસેથી જાણવા મળ્યું, એટલે મેં તમારી જોડે શેર કર્યું. ભલે આ જો ધૂંધ કેટલો છે, ખતરનાક ધૂંધ, ભયંકર ધૂંધ છે, ભયંકર. નર્મદે. 8:45. હવે એકદમ ધૂંધ જતો રહ્યો છે. પ્રભુ, બહુ ભયંકર ધૂંધ હતો, એકદમ જોરદાર. નર્મદે હર પ્રભુ. નર્મદે હર મૈયા. સૂર્યનારાયણ ભગવાનની જય હો. નર્મદે. અન્નપૂર્ણા ભવન પાટીદાર સમાજ સિરસી. આપણે દાહોદમાં અલા કમલભાઈ પટેલે આપણને કીધું હતું કે આ એમના સમાજવાળા જ છે, બધા સેવા કરે છે અહીંયા પરિક્રમાવાસીઓની. અત્યારના સવારના બાલભોગને બધું. અને આ જુઓ કેટલું સરસ સુંદર રહેવાનું, રોકાવાનું એકદમ સરસ સુંદર બધું આયોજન છે અહીંયા આગળ. સરસ છે. ભલે નર્મદે હર. મસ્તાન ગામનું. અહીંયા કાચી ઈંટો, ઓલી માટી પછી કાચી ઈંટો બને, પછી એને ગોઠવીને મસ્ત એને પછી ગરમ ભઠ્ઠીમાં શેકે. એક નંબર. આટલા પરિક્રમાવાસીઓ સવારના સાથે હોય, ક્યારેક બિલકુલ ન હોય, ક્યારેક હું એકલો, ક્યારેક પેલા અમારા સાથીદાર સાથે હોય, આગળ પાછળ હોઈએ બધા. એમ કહેવાનો મતલબ એ. નર્મદે હર. શું ગામનું વાતાવરણ એક નંબર. આ જુઓ કેટલો મોટો ખેતરનો પટ કહેવાય, ખેતર જ કહેવાય, ખેતર. નર્મદે હર મિત્રો. નર્મદે હર. તો જો આ રુદ્રનાથ મહાદેવ, અને એમ કહે છે કે બહુ જૂનું ને પ્રાચીન સ્થાન છે. અને આ જે શિવલિંગ છે ને, એ મૈયાના તટની બાજુમાં મંદિર હતું,
હવે એનું પ્રાચીન શિવલિંગ છે અને એને અહીંયા સ્થાપિત કર્યું છે અહીંયા नर्मदे हाँ ये झाड़ के बारे में क्या बोले आपने ये नीम का था हाँ जो आ લીમડાનું ઝાડ હતું આજે સાઈડ પર જે સુકાયેલું એ પછી એમાંથી જ તમારે પીપળાનું ઝાડ નીકળ્યું નર્મદેર તો આપને દર્શન કરાયા અને બહુ સરસ ને સુંદર સ્થાન છે બહુ સરસ ને સુંદર અને બરાબર રોડની બાજુમાં જ હતું નર્મદેર અચ્છા મસ્ત કૂવો છે કૂવાની બરાબર બાજુમાં આ રુદ્રનાથ મહાદેવ અને પ્રાચીન શિવલિંગ છે પ્રાચીન અને આ સ્થાન પણ પ્રાચીન જ કહેવાય અને અહીંયા બાજુમાં માતાજીનો આ કૂવામાંથી નીકળ્યા છે માતાજી નર્મદે શું ભગવાન ધારે તો શું ને કેવા દર્શન કરાવે છે એ સમજવાની વસ્તુ આ પીપળો જો અચાનક ઉગ્યો છે એમ કીધું એમણે પેલા લીમડાના ઝાડમાંથી ઉગ્યો લીમડાનું ઝાડ શું કહી ગયું રુદ્રનાથ મહાદેવ તો શિરસી પછી જે આ ગામ આવ્યું એ દેવગઢ ગામ અને આગળથી આપણે ડાબા થઈ જવાનું છે નર્મદે મિત્રો આપણે દેવગઢ ગામમાંથી પસાર થઈ રહ્યા છે અંદરથી આપણે રુદ્રનાથ મહાદેવજીના દર્શન કર્યા પછી દેવગઢ ગામમાંથી અંદરથી પસાર થઈ રહ્યા છે સરસ ગામડાનું વાતાવરણ ખરેખર મેં તો બહુ માણ્યું છે બાળપણમાં અને અત્યારના માણું જ છું નર્મદેર મૈયા તો બહુ સરસ ને સુંદર છે હા નર્મદેર મૈયા બહુ સરસ ને સારું નર્મદે હર એના સવારના 10 વાગ્યા 10:05 પણ તમને મારે એક વાત કહેવી છે કે અત્યાર સુધીની પરિક્રમામાં કોઈ એવું ગામડું આદિવાસીનું હોય કોઈ પણ ઓલા નગરનું હોય ગમે તેવું ગામડું નર્મદે હર તો કોઈ પણ એવું ગામ નહીં ગયું હોય કે જ્યાં આગળ બાળકો આપણને એટલા બધા બાળકો જે પણ હોય 1 હોય 100 હોય 50 હોય આપણને દૂરથી નર્મદે હર કહી નર્મદે હર કરીને આપણને બોલાવે એ લોકો બહુ આનંદ આવે એ નર્મદે હર નર્મદે હર મૈયા નર્મદે હર છે ને કોઈ એવું છોકરું નહીં હોય છોકરી નહીં હોય કોઈ મૈયા નહીં હોય એવું કે આપણને મોટા પણ બધા મોટા ઉંમર લાયક કોઈ બાકી નહીં એમ બધા આપણને નર્મદે હર કહીને બોલાવે છે લોકો નર્મદે શ્રી મારુતિ નંદન આશ્રમ દેવગઢ સદાવ્રત અન્નક્ષેત્ર પાટીદાર સમાજ દેવગઢ આપણે બહુ સરસ આશ્રમ છે બહુ સુંદર આશ્રમ છે અને અહીંયા અમારા પરિક્રમાવાસીઓની બહુ સારી એવી સેવા થાય છે નર્મદેર ભગવાન તો અત્યારના તો 10 વાગ્યા છે તો સવારના બાલભોગને એવું બધું હોય અને થોડો ટાઈમ પછી સમજો 11 11:30 ભોજન પ્રસાદીનું પણ થઈ જતું હોય છે ભલે તો બહુ સરસ ને સુંદર આયોજન છે નર્મદે હર હમણાં 1 વાગ્યો અને આપણે આ આશ્રમ દેવગઢ આશ્રમમાંથી ભોજન પ્રસાદી લીધી અને આપણે અહીંથી પ્રસ્થાન કરીએ 10:30 આવેલા અને 1 વાગે પ્રસ્થાન કરીએ અહીંથી શાંતિથી આરામથી હંમેશા નીકળવું ઘાય ઉતાવળ રઘવાટ ક્યારેય કરવી નહીં શાંતિથી પ્રસ્થાન કરવું હંમેશા ભલે તો નર્મદે હર 2 વાગી ગયા પ્રભુ 2 વાગી ગયા બપોરના 1 કલાક ચાલ્યા લગભગ 3-3.5 કિલોમીટર આવ્યા દેવગઢથી આ છે એકલબારા ગામ અને અહીંથી 5 કિલોમીટર કરોલી બરાબર 5 કિલોમીટર કરોલી એટલે 3-3.5 જેવું થશે 3.5-3.5 જેવું પછી જોઈએ કેટલું ચલાઈ જાય શું છે શું નહીં ભલે તો મળીએ આગળ પ્રભુ નર્મદે હર ભગવાનને નર્મદે હર તો મિત્રો 2:40 અને કરોલી અહીંયાથી 3 કિલોમીટર છે હમણાં પાટી ગયું તો ચાલતા જ રહો 1 વાગે ચાલુ કર્યું હતું 2:35 થઈ 2:40 તો અંદાજે 2.5 કલાક જેવું થયું તો 15 મિનિટનો 1 કિલોમીટર તો થયું આપણું 4 ને 3 7ની જગ્યાએ આપણે 5.5 જ ગણો અને આ 3 8.5 કિલોમીટર આપણે
પહોંચીશું લગભગ 3:30 3:30 આસપાસ. ભલે નર્મદે હર. કરોલી અમે આવી ગયા છે એના પાટીદાર સમાજની આ પરિક્રમાવાસીઓ માટે આ રહેવાનું આશ્રમ છે. ભલે આપણે જોઈએ પણ નર્મદે હર સરસ છે આશ્રમ. નર્મદે હર નર્મદે હર. મિત્રો કરોલી ગામ શરૂ થયું અને પૂરું થતાં તો હજી 2 કિલોમીટર લાગશે. એટલું લાંબુ ગામ છે. એની પહેલાં એકલબારા, એની પહેલાં દેવગઢ, બધા ગામ ગયા. દેવગઢમાં આપણે ભોજન પ્રસાદી લીધી અને આ કરોલી ગામ. નર્મદે હર. હાલો મળીએ આગળ પછી. 4:10 થઈ. હવે અહીંયા કયું કોઈ ખેડી ગામ આવે છે, બડગાંવ ખેડી, અને એની આગળ આવે જોધપુર ગામ. આ બડગાંવ ખેડી આવી ગયું. હવે અત્યારના વાગ્યા 4:10. જોઈએ હવે શું ડિસિઝન લેવાય. 20 કિલોમીટર તો થઈ ગયું આજનું. હવે પ્રભુ એમ, અને 4:10 થઈ છે. 5 વાગ્યા સુધી ચાલી શકાય તો 3 કિલોમીટર વધે ને પેલું કંઈક છે 4 કિલોમીટર. 5:15 સુધી થાય, બહુ તો 5:30 થાય. પણ બહુ ચાલવું પાછું. આ તે જાત્રા કરીએ ને શાંતિથી, પ્રેમથી, રાજી ખુશીથી. જોઈએ પછી ક્યાં આગળ ડિસિઝન લેવાય છે. ભલે નર્મદે હર. તો હવે મળીએ સીધા આશ્રમ પર, બરાબર. પછી ત્યાં આગળ ક્યાં આગળ પૂર્ણાહુતિ થાય છે ત્યાં જ મળીએ ને બધા. ભલે નર્મદે હર. તો મિત્રો આપણે લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરો અને મોકલો યાર, મોકલો. આનંદ આવતો હોય તો મોકલો પ્રભુ. નર્મદા પરિક્રમામાં આનંદ આવતો હોય તો મોકલો. બહુ મજા આવે છે. નર્મદે હર. એટલું મસ્ત છે ને યાર માહોલ. ગામ તો બડગાંવ ખેડી, અને ટાઈમ થયો છે 4:25. તો લગભગ તો અહીંયા જ મારા હિસાબે રાત્રિ વિશ્રામ અહીંયા જ કરવો છે, અને અહીંયા જ કરવો જોઈએ એમ. બહુ મસ્ત ગામ છે યાર બડગાંવ ખેડી. ચલો આગળ. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. સૂર્યનારાયણ ભગવાન. 4:25. નર્મદે હર, નર્મદે હર. આપણે બડગાંવ ખેડીને આપણે આ આશ્રમમાં આપણે આવી ગયા છે. આપ રામનાથજી મહારાજજી કી જય હો. બડગાંવજી મહારાજ બડગાંવમાં આપણે આવી ગયા છે 99%. અને આપણે લગભગ અહીંયા જ રોકાવાનું છે આજે. ભલે આપણા જે વડોદરાના ડૉક્ટર સાહેબ પણ અહીંયા જ છે. આ ઋણ મુક્તેશ્વર મહાદેવ મંદિર, વાવ, આપણે મંદિરમાં છે. અને ચલો આપણે પછી દર્શન કરીએ. નર્મદેર બહુ સરસ છે. આ આયોજન, એરેન્જમેન્ટ બહુ સરસ છે. નર્મદેર, નર્મદેર બહુ મજા આવશે. મહાદેવ આવ્યા એટલે મોજ આવી ગઈ. નર્મદેર ભગવાન, નર્મદેર પ્રભુ. પીછે કી જી જી. બહુ સરસ છે બડગાંવ ખેડીના મારા હનુમાનજી મહારાજ. અને આજે અમે લોકો આ જ મંદિરમાં અમે લોકો રાત્રે વિશ્રામ કરીએ છીએ. અમે આસન લગાડી દીધું. નર્મદેર બાબા, નર્મદેર. આ બાબાએ જે આપણને, કદાચ તમને લોકોને યાદ હોય તો, આ બાબાએ છે ને આપણને ગોળની ચાય બનાવી હતી. ગોળની ચાય. ભલે આપણે મળીએ. હાલો. સારું. શ્રી ઋણ મુક્તેશ્વર મંદિર. ભાઈ આ તો બહુ પ્રાચીન છે. ઓ બાપ રે બાપ, બાપ રે બાપ, અતિશય પ્રાચીન. અને આખું નવું મંદિર બને છે ભગવાન. આપ સર્વને જાણ કરું કે આખું નવું મંદિર બને. અને આ ઋણ મુક્તેશ્વર મહાદેવ જોઈ લો, દર્શન કરો આપ. બહુ સુંદર છે આ. નર્મદે નર્મદે નર્મદે. કાર્તિક મહારાજ, માં ભગવતી અને ગજાનંદ ગણપતિ ગણેશ. બહુ સરસ ને સુંદર છે મહાદેવ. ભલે દર્શન કરી લીધા, થોડું જલ ચડાવી દઉં. નર્મદે. મિત્રો તો આપણે આજે રાત્રિ વિશ્રામ બડગાંવ ખેડી ગામ, અને તહસીલ છે મનાવર, અને જિલ્લો છે ધાર,
તો આજે આપણે રાત્રિ વિશ્રામ, આપણે પેલો સામે જે આશ્રમ છે પિંક કલરનો, એમાં છે આપણે આપણું આસન લગાડી દીધું છે. તો આપણે આજે રાત્રિ વિશ્રામ આપણે અહીંયા કરીએ છીએ. અને નર્મદેર મિત્રો, હું છું કમલેશ નાયક, આપણી ચેનલ શ્રી ગોવિંદ પથ. તો આજે તારીખ છે 31 ડિસેમ્બર અને મારો દિવસ છે 59મો અને અત્યારના ટાઈમ થયો છે 4:40 બપોરના કે સાંજના, બરાબર. તો આજે હું મારું અહીંયા પૂર્ણાહુતિ કરું છું. તો આપ સર્વને એક નમ્ર નિવેદન, જો આપને આ સર્વને આ વિડીયો ગમતા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. અને આપણા ગુજરાતના ખૂણે ખૂણે એક ગામડે આપણી માતાઓ, બહેનો, આપણા બધા ગુજરાતીઓને ખાસ બધા જોઈ શકે અને એના દર્શન કરી શકે અને એ લોકોને એના વિશે ખબર પણ પડે. ભલે નર્મદે હર, તે લોકોને પણ ખબર પડે કે નર્મદા મૈયા તે શિવજીના પુત્રી છે, શિવ તનયા છે એમ. ખરેખર ઘણા લોકોને નથી ખબર. તો આપને નમ્ર નિવેદન, આપણા ગુજરાતના ભાઈઓ, બહેનો, માતાઓ અને બધાને ખબર પડે કે નર્મદા, ત્યાં બધાને વિડીયો મોકલાવો અને તેઓ પણ નર્મદા મૈયાની પરિક્રમા ચાલીને, નહીં તો સ્કૂટર ઉપર, નહીં તો 4વ્હીલરમાં, નહીં તો બસમાં આવીને કરે. મૈયા વિશે, મૈયાનું મહાત્મય જાણે, મૈયાના તટ ઉપર પ્રાચીન દેવદેવીઓ મંદિરોના તીર્થોના દર્શન કરે. સાધુ સંતની ભૂમિ અફલાતુન, નર્મદે હર. તો હું પૂર્ણાહુતિ કરું છું. આપણે ધર્મની જય હો, અધર્મનો નાશ થાય, પ્રાણીઓમાં સદભાવના રહે અને વિશ્વનું કલ્યાણ થાય. મારા 59મા દિવસની આજે પૂર્ણાહુતિ. નર્મદે હર.